તો આજ આવી ગયા મીઠી રોડ પ્રોગ્રામની બાકા જીકી જોવા। તો સ્વાગત છે મિત્રો એક નવા મિની વ્લોગમાં। અને આજ જવાનો હતો મીઠી રોડ કેમ કે લગનમાં જવાનો હતો, એટલે અત્યારે તો કપિલભાઈ ભેગો નીકળી ગયો ભચાઉ જવા માટે। અને પછી ભચાઉ પહોંચી આયા, અને ભચાઉ એટલે આયા હતા કેમ કે મીઠી રોડ અહીંયાથી જવાનો હતો। મૂકો પછી કપિલભાઈ ને મૂકીને હું નીકળી ગયો સ્ટેશને જવા માટે। સ્ટેશને પછી જાશું પહેલા તો અમે આવી ગયા દાબેલી ખાવા, એટલે ઓલી ફેરા ભચાઉ આવ્યો તો દાબેલી તો ખાધી નહીં, એટલે હવે આજી ફેરા તો ખાવી પડશે ને। ચાલે મૂકો પછી દાબેલી ખાઈ લીધી, અને દાબેલી ખાઈને વરી નીકળી ગયો સ્ટેશને જવા માટે। અને સ્ટેશને હું હાલીને જાતો તો તે મને મળ્યો આપનો ફેન। બાકી આપના વિડિયો ભચાઉમાં ફેમસ છે હો, અને તમે આ વિડિયો જોતા હો તો લાઈક ફોલો કરતા જજો। અને ફેન ને મળીને હું આવી ગયો બસ અંદર, અને બસ માંથી ઉતરીને હું આવી ગયો મીઠી રોડ સ્ટેશને। અને હવે જાવ છે લગન વાળા ઘરે, અને પછી મીઠી રોડ લગન વાળા ઘરે પહોંચી આવ્યો, અને લગન વાળા ઘરેથી થઈને હું આવી ગયો મંદિરે દર્શન કરવા, અને દર્શન કરીને હું આવી ગયો પહાલી લખાવા। અને પહાલી તો લખાવી પડશે ને કે મારા લગનમાં કોણ આવશે, ઘર ભેગું થાને ભાઈ, અહીં ઘર ભેગો કરે એનથી મોરું ખાઈ લઉં યાર। અને ઘણો ના વિચારતા ઈ મારું ભાઈ બને તો ઓકે અહીં મૂકો। પછી અમે આવી ગયા પ્રોગ્રામ ની તૈયારી કરવા, અને પછી બધી પ્રોગ્રામ ની તૈયારી થઈ ગઈ, અને અહીંયા કલાકાર હતા ભરત ચૌહાણ, અને પછી પ્રોગ્રામ ચાલુ કરી નાખ્યો। અને ઈ બધું તો ઠીક છે, હું બેઠો તો પિયાનો વાળાની બાજુમાં, અને તમે જે કચ્છી વાવલ સાંભળો છો એ આમ વાગે છે જુઓ। છે ને બાકી રમેશભાઈ ની બાકા જીકી, અને કેનો કેનો વિચાર છે પિયાનો લેવાનો ઈ કોમેન્ટ કરતા જજો। ચાલે મૂકો પછી એક રાઉન્ડ તો પૂરો થઈ ગયો, અને ઈ બધું તો ઠીક છે, તમે માવજીભાઈ ની પણ બાકા જીકી જોતા જાઓ। બાકી બાકા જીકી તો બધાય બોલાતા હતા હું મૂકો પછી ડાયરેક્ટ આવી ગયા છેલ્લા રાઉન્ડમાં। અને રાઉન્ડ એક નતા ઘણા બધા હતા, પણ રાખ્યા મેં આટલા છે કેમ કે વિડિયો લાંબો થઈ જતો તો યાર। ચાલે અને વિડિયો પછી પૂરો કરશું, અત્યારે તો જો કાકા ગોદડો ખણી આયા એટલે મજા બાકી કાકાને છે હો। મૂકો પછી 4 વાગ્યા સુધી પ્રોગ્રામ પૂરો થઈ ગયો, અને છેલ્લે છેલ્લે થોડીક બાકા જીકી જોતા જ જાઓ। અને પ્રોગ્રામ પૂરો કરીને હું મળું તમને બીજા ભાગમાં, કેમ કે આ વિડીયો મોટો થઈ ગયો છે યાર, એટલે હું મળું તમને બીજા ભાગમાં। તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો, બાય।